નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે। પવનોની દિશા બદલાતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે। નલિયા 11 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે, તો ડીસા અને પાલનપુરમાં પણ 13 ડિગ્રી તાપમાન રહ્યું। અમદાવાદમાં 16 ડિગ્રી, ગાંધીનગરમાં 16 ડિગ્રી, અમરેલીમાં 16 ડિગ્રી, રાજકોટમાં 15 ડિગ્રી, સાબરકાંઠામાં 15.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો વડોદરામાં પણ 19 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। આગામી સમયમાં હજી પણ ઠંડીનો ચમકારો યથાવત રહેશે। આ સાથે જ આગામી સમયમાં વાતાવરણ કેવું રહેશે તે અંગે આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 10 ડિસેમ્બરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીમાં વધારો થશે। તાપમાન 12 ડિગ્રીથી પણ નીચું જાય તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે। તો 14થી 18 ડિસેમ્બરે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં વાદળવાયુ આવવાની પણ શક્યતા છે। તો 23 ડિસેમ્બરથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ગાત્રો થીજવતી ઠંડી પડી શકે છે। આમ અંબાલાલ પટેલે ડિસેમ્બરમાં ફેંગલ સિવાય વધુ એક વાવાઝોડાની આગાહી કરી છે। વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય વધવા છતાં પણ ઠંડીની અસર રહેશે। તો 14થી 18 ડિસેમ્બરના બંગાળના ઉપસાગરમાં બીજું એક લો પ્રેશર બનવાની પણ શક્યતા છે। તો બીજી તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ઠંડીની આગાહી કરતા કહ્યું છે કે દિવસના તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે। શિયાળુ પાકનું વાવેતર કરી શકાય તે પ્રકારનું વાતાવરણ હવે થઈ ગયું છે। પવનની વાત કરીએ તો હાલ ઉત્તર પૂર્વના પવનો છે। સૂકા પૂરના પવન માટે હજુ 10 દિવસ રાહ જોવી પડશે। પવનની સ્પીડ નોર્મલ હતી તેમાં સામાન્ય વધારો જોવા મળશે। દિવસે ગરમી ઉકળાટથી રાહત મળશે। તો અંબાલાલ પટેલે એમ પણ કહ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગ 74 વર્ષ બાદ ઓક્ટોબર માસમાં ગરમી પડી શકે છે। ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે અને માવઠા પણ થઈ શકે છે। છેલ્લા 30 વર્ષની ઠંડીના રેકોર્ડ તૂટશે તે પ્રકારની આગાહી કરી છે। 2025ના માર્ચ માસ સુધી હવામાનમાં પલટો આવ્યા કરશે। માર્ચ-એપ્રિલ સુધી માવઠા આવી શકે છે। તો આ વચ્ચે અંબાલાલે ખેડૂતો માટે પણ ખાસ સલાહ આપતા કહ્યું છે કે ઘઉંના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ સમય નથી। હાલ વાવણી થાય તો જીરા, દિવેલામાં ગરમીના કારણે ઉત્પાદન ઘટી શકે છે।